આગળ સમાચારો તરફ નજર કરીએ તો સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કમોસમી વરસાદને કારણે ડાંગર, શાકભાજી અને બગાયતી પાકને મોટું નુકસાન થયું છે। ધારાસભ્ય કુંવરજી હળપતિ જાતે ખેતરોમાં જઈને નુકસાનીનું નિરીક્ષણ કર્યું છે। માંડવી તાલુકામાં કુલ 4,500 હેક્ટરમાં ડાંગર વાવેલ છે અને અત્યાર સુધી 265 હેક્ટરમાં સર્વે પૂરું થયું છે। તાલુકાની 6 ટીમો હાલ નુકસાનીના સર્વેના કાર્યમાં વ્યસ્ત છે। ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને ખેડૂતોને ઝડપી વળતર આપવા માંગ કરી છે। બસો 65 હેક્ટર જેટલી જમીનનું અમે સર્વે પણ કરાવી દીધું છે। આગામી દિવસોમાં તાત્કાલિક એ સર્વે પૂરું થાય તે દિશામાં હાથ ધરવાના છે અને ખાસ કરીને ખેડૂત જ્યારે કમોસમી વરસાદ પડે ત્યારે ખેડૂતને નુકસાન જે થાય છે અને એના કારણે ખેડૂત એ દેવાદાર બને છે, કંગાલ બને છે અને આર્થિક રીતે નુકસાન થાય તેની સરભર કરવા માટે હું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને જલ્દીમાં જલ્દી તકે ખેડૂતોને વહારે આવવા માટેની આહવાન કરું છું અને એમને નમ્ર અપીલ પણ કરું છું કે આ વિસ્તારના આદિવાસી ખેડૂતોને પડખે સરકાર